સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા 19 ગામના 250 થી વધુ વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ. શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. આ પાયાને મજબૂત બનાવવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેન મુકેશ પુરીના માર્ગદર્શન હેઠળ બસ સેવા શરૂ થવા સાથે વધુ ઉજાગર થયો છે. ગુજરાત સરકારના દ્રષ્ટિકોણને આગળ વધારતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળ દ્વારા ઓથોરિટી વિસ્તારના 19 ગામોના વિદ્યાર્થીઓ માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ માત્ર પરિવહન સેવા નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા લેવામાં આવેલ અપ્રતિમ પહેલ છે. નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને શ્રીફળ વધેરીને તેમજ બાળકોનું મોઢું મીઠું કરાવીને બસને શાળાએ રવાના કરી હતી. પ્રારંભિક દિન 180 થી વધુ વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો. આ પહેલ અંતર્ગત દરરોજ સવારે 9 થી 10:30 અને સાંજે 4:30 થી 6 દરમિયાન એસી બસ સેવા આપવામાં આવશે. કુલ 5 ઇલેક્ટ્રિક બસોની ફાળવણી કરાઈ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખી દરેક બસમાં તાલીમ પ્રાપ્ત ગાઈડ અને મહિલા પોલીસ જવાનની નિમણૂક કરવામાં આવશે. પ્રારંભિક તબક્કે ઓથોરિટી વિસ્તાર દ્વારા કરાયેલી પહેલ અંતર્ગત 5 શાળાઓમાં ગોરા ખાતેની શ્રી જય જ્યોતિ બાલિકા વિદ્યાલય, પિન્ટુલાલા વિદ્યા મંદિર બોરિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ગરુડેશ્વર માધ્યમિક શાળા, એકતાનગર અને રામકૃષ્ણ અંગ્રેજી માધ્યમિક શાળા નવા ગામનો સમાવેશ થાય છે.